એમનું ઘરે ને જોયું ને એ ફોન કરવા દે. હેલો ચીમાલાલ મંગાલાલ બોલો ભાઈ. ભૈયા યાર હપ્તો તો યાર કમ્પ્લીટ પૂરો કરો. રે કેટલા બાકી છે? 3-4 બાકી બાઉન્સ થયા છે. ના ના તમે હપ્તાનો આજને આજ કંઈક કરો ને તો હું ઘરે આવશું. ના એ તો તમારા કાકાને તમારે જોવાનું હોય ને. ના ના આજને આજ આવું હું. ના ના તમે કંઈક કરો યાર. ના ના આજે જ તમારે કરવું પડે ને. તો આજના આજ તમે કરો હું ને તો ઘરે આવું. ના ના હું આજ ઘરે તો આવવાનું છું. હલો અરે હપ્તો લેવા હું આજે તો આવું છું. ના આવું થોડું ચાલતો એમ. હા આવ્યો હું તો ઘરે તો આવું છું. આ નીકળ્યો છે. તો હપ્તાનો ફોન આવતો. એવું કેવું કહેતા હતા? ઘેર આવો હપ્તો લેવા. ઘેર આવે છે હપ્તાનું કર તું કોક. અલ્યા તે મને ચો હપ્તા દીધે બાપા લોનમાં. તાર લોન અડધી લીધી એટલે હપ્તો તો આવવો પડશે ને તારે. ઘેર આવો તો હું હોલ ભાવે શું લોન લઈને. ઘેર આવશે તો ઇજ્જત ની પેલી એ થઈ જાય કોક. તારા હપ્તો બાઉન્સ સુલ્યા કરે પણ ભરી ના દેવા પેલા એમ કહું. અને જો ઘેર તો મારા કાકાને ખબર પડી તો અમને લોન લીધી. અલ્યા તારા કાકા ખાલી મારા કાકાને ખબર પડવા દે ખાલી. માર તો ઘેર માર છે મન તો. મને તો ઘેર ખાવાય નહીં આવે કશું નહીં આવે. ઘેર ના બોલાય સાહેબ ને વચ્ચે વચ્ચે ચોક પતા દે. પણ મોનતા નહીં ને રે. મેં કીધું કે 2 દાડા પછી રાખો કારણ કે હું હાલ જ આવું લે એવું કે અમે શું કરવું મારે. તે કોક કરના પૈસાનો પૈસા નહીં મારે તાર કર મતલબ હપ્તો ભરી દઈએ તાર. મારા જોડે કઈ પૂંચી ખાવાના નહીં. તો ભાઈ હપ્તાનું કોક કરવું પડશે ને તાર. તે તું કોક કર. મારે કરે નહીં સેટિંગ. આપણે બેન ભાગમાં લીધી ને એટલે તું એક તાર એક હપ્તો હાલ પછી હું બીજો ભરી દઈ. પણ આ બેલ કીધું ખરું મારા જોડે નહીં બાપા એમ કહું તને. પછી ચોકથી બીજે ઉછીના લઈ લે ને કોકના કંથી. જો હવે પૂછવું પડે બધું કોઈ હાલે એવું લાગે તને આ જમોણામાં. હા હાલે તો નહીં અત્યારે કોઈ કોક તો કરવું પડશે ને હપ્તાનું. કરવું જ પડશે ને તા. ભલે મારા ભાઈબંધને પૂછજો કોકને. હા પૂછી જો ને તા થાય તો. હવે પેલો ઘેર આવશે ને તો ઇજ્જતની આબરૂ કરી નાખી. ચીમાલાલ મંગાલાલનું ઘર આજુ અંદર યાર ત્યાંનું હતું હેરો ને તાર બતાવી દે. એટલે આવું પડશે મારે ચોક બહાર જવું છું યાર. ના હેરો ને યાર બતાવવું પડશે. તમે તો ખરું કર્યું યાર. તાપમાં યાર નીકળ્યા હતા બધું. મદદ કરવાનું રાખવું પડે લે યાર. હા જા યાર. હા જી જી આ ભાઈ પડે ને. એથી મારો એકલો કંટાળ્યો હું તો ઢોરાહી. પાણી પી લેવા દે. ચૌધરી બેટા આ છોકરો આનો ગામમાં જેવો હવાનો હજુ ઠેકાણો પડ્યો નહીં. લઈને ફોન કરવા દે. ચૌધરી મળી લે છોકરાને ફોન કરું બોલાવું પેલું કતિક વાદ્યા તે પૂરો હું એકલો ચાલો કોણ કરું. આવી દિવસ ફોન નહીં ઉઠાવતો. હેલો ચો તો પૂરા. અરે ભાગોળ શું જખ મરાવે જો ઘેર આવીને યાર. અરે આ પેલો ઢોરો માટે કોક પૂરો લઈ આય ખેતરમાં જઈને કહું. એક તો આખા દાડાનો કંટાળેલો હું બેસો પાવાની ખબર નહીં પડતી લેતા. અરે લોકોનો છોકરો આજે વાદે ના ચડે ને ઘેર કોઈ કોમ ધંધો કરી યાર. તને તો નોકરી નહીં મોકલતો એટલે તું તો જેમ ભાવ એમ કરે. આય ખટક રાખ જલ્દી હેડ. ઈયો રહે ને લે હજુ આજ લાગે અમે કદી ભાગરો પે બેહવા નહીં જ્યાં અને એમાં ભાગરો બેહવા જતા રે. પાણી પીવું નહીં પેલા પાણી જ પે મેળવા દે. હા ગાડી કીધું વાટતા તો પાણી મારી જિંદગી તો જો જે કોમ ડોસીને કરવાનો હોય કોમ મારે કરવા પડે.
આ પોણી મારે મેલવાનું હોય એ પોણી મેલેલી હોય તો નવ નહીં પણ કે ના જાતે મેલી નવ કે મારે દખે નવ હો અને એક તો છોકરાને મોનમાં ચડાવે ને તે કશું કહેવા નહીં દેતી હવે શું કરવું આયા કમાઈ તો કહેતા તાર ભસકવા તાર હુંદી આ પાણી ગરમ કરજો ને ઊંઘી લઉં માથા દુખે લ્યો કમાઈને આયા હોય એમ કે માથા દુખે ઊંઘું ના ના માથામાં ઝાટકા મારો જોરદાર ઊંઘું પછી પાણી ગરમ કરજો એ ગુંટો પેલી ઉંદેડા મારવાની પડીએ છે પીન હુઈ જાવ તો પાર આવે તમાર નોમનો આ માથું દુખવા બોલ બોલ ના થઈ લ્યો આ તાર માય તન વનમાં ચડાવે બધો નકા માર જોડે તો પથરા થઈ જાવ તમે માથા દુખ આખો દાડો રખડા માથા ને રા દુખ તો ચો દુખતા હા શું લઉં ખબર પોટલી લેલો તમારા જોડે મંગલાલ મંગલાલ બોલો જતીલાલ બહાર આવો ભૂલા પડે યાર આજ બહુ દાડે યાર આ જો તમારા હગા આયા. એટલે હાગા પણ મોની વરત તો છો ના હો હાગા બેંક તરફથી એમ પણ હું મારા હું લેવા દેવા તમે મારા ઘેર ચમનલાલ ઓહો ચમનલાલ તો ઊંઘ્યા માથું દુખાતી હા એમને લોન લીધી ના હોય યાર શું એટલે નહીં લીધી હોય યાર ઘણા ટાઈમ થી લોન લીધી એટલે ના હોય તમારે ભૂલ થઈ ગઈ છે બીજા મંગાલાલ છે એવા તે ચમનલાલ મંગલલાલ એટલે જતીલાલ શું કે એ તમે ખબર મને શું પૂછો પર્સનલ લોન લીધી મેં પણ મારે નહીં ગાડી નહીં બાઈક કશી લોન છે ને ઉપર લોન લીધી પર્સનલ લોન હે ની ઉભા રહ્યો પૂછી જો હું પૂછો ચમન બેટા ઓ માર છોકરા ઉભો થાજો જરા માથું ચડી હોય હા હું માથું ઉતારું તમે ઉભા થાવ ને બેહો અમને ઓળખું અમને ઓળખું ના ભાઈ હું નહીં રાખતો એવું એમ આવા એમ કે ચમનલાલ મંગાલાલ ના નોમે લોન લીધેલી કે ના ભાઈ મેં તો લોન લીધી હે એવું એમ સાચું કહું નહીં લીધી સાચું કહું મેં લોન એક લીધી જ નહીં મારો છોકરો લોન ના લે યાર લે લીધી કે યાર અરે સાહેબ નહીં લીધી મેં લોન લે લીધી યાર વાત મેં તો હું ઘેર ના આવવાની ના નથી પાડી યાર તમે હપ્તો ના ભરો ઘેર તો આવવું પડે ને તું કીધું નતું મેં 2 દાડા પછી યાદ રહી હા યાર તમે બે દિવસ હા મેં નહીં લીધી લોન શું વાત કરી તો કશું નહીં ભાઈ ખબર હવે સાચું બોલી જતી હો નકા પછી નહીં મજા આવે એટલે આ પૂછજો મેં લોન લીધી એમને પૂછજો તો એ જુઠ્ઠું ના બોલે ને ડાયરેક્ટ નોમ બોમ બધું કે હે એવા એ કાકા મેં નહીં લીધી એમ કહું તા કે બાર આ બાર તો છે બે ચડાનું કરો લોન નહીં લીધી ના ભાઈ સાચું કહું કાકા નહીં લીધી વાગા કાકા બોલ વાગા બોલ એ કાકા વાગા બે વાગો લોન લીધી કે નહીં લીધી શું નહીં લીધી મેં લોન કા વાગા લોન લીધી કે નહીં લીધી ના લીધી કાકા લીધી તા જુઠ્ઠું કેમ બોલું હા લીધી હા હો લીધી કાકા શું લેવા લીધી લોન હા તે જોડો મેં દે પેલા હા મંગલા ના માગે ના માગે લોન લઈને બેસી ગયા ના તો પાડી દઉં પાડી દઉં વાગા કેવું હોય કોને લીધી કોઈ હતું બીજું કોઈ સાથીદારમાં ઓ હે કોણ હ તો મણીલાલનો બુરો નહીં લે, જો, બે વાદી ચડવાની ના પાડી તો વાદી ચડવાની ના નહીં પાડી હે કાકા મેન મણીલાલના છોકરા બેને પાર્ટનરમાં લીધી હતી એટલે રાજે ત્યાં હેડો બેહારી વાત કરો યાર આ બધા આવે પાર્ટનર માં લીધી હતી પણ તાર ચો પૈસાની ખોટ હતી હું એમ કહું કાકા પેલા મણીલાલના છોકરાની જરૂર હતી એટલે લીધી મણીલાલ નો છોકરો કરી ગયો લોન લઈને બેસી ગયા પણ એક તો ઘેર બાપાને તો ખબર નહીં તો તને ખાવા બાવા કશું હાલવાનું જ નહીં જતીલાલ તમે શું કરો તમે મારે નવરો નહીં હું તો જવું બહાર હવે તો પછી એક કામ કરો બોલો. હા રેડો તમે જાઓ ને હા? હું ફોન કરું મણીલાલ કરી દેજો દેખો કાકા યાર સાહેબ માણસ શીખવાડે નહીં ને તો બધા પરા તૂટી જશે તમે બે હવે સાહેબ પાણી પીવું હા બસ પીને નીકળે તો આ તો ઘર મળી ગયું સારું છે પેલા બતાવી મણીલાલ ને ફોન કરું ઉભા રહ્યો એક બીજો બિલ્લો હ મમ્મી ભેગો હ અલે મણીલાલ હેલો અલે આ મણીલાલ આ તમારા છોકરાએ ને મારા વાળાએ તો જબરું કરીને મેલ્યું છે યાર
થોડી નહીં નાખ્યું પણ તમે અહીં આવી જાઓ મારા ઘેર ફટાફટ તમારા છોકરાને લઈને ફટાફટ આવજો કોમ હ ક્યાં બાપ રે 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 લે સંબંધ જોવા નહીં આવ્યું તમે મારા ઘેર આવો પછી બધી વાત કરીએ આપણે છોકરાને તો તમે મારા ઘેર લઈને આવવાનું કહેશો ને એટલે મોઢા પર કલર ઉડી જશે એવું કરીને મેલ્યું છે એમને તો ફટાફટ આવો જલ્દી ખબર નહીં પડી સારો કામ કર્યો હોય ને તો સારું બાપનું નોમ આગળ આવે ને લોનો લઈને મેલી તે હા બધા માટનું નામ શું જીવતા લોન દીધી ને મેં બોલતું નહીં ને કોઈ કોણ પટો તૂટી જશે આવો સાહેબ થોડી વાર આવો ભાઈ તમારા હપ્તાનું કરીએ કેટલા બાકી હે જલ્દી કરજો કેટલાનો હપ્તો કેટલાનો રાખ્યો પાહો અમને 3500 નો છે 3500 નો હોય એમ હા. બે આવો મણીલાલ આવો આવા જોવા આવ્યા શું છોકરા જોવા નહીં આયા હા? જોયા જેવું મેલ્યું હોય તો જોવા ને જય ભગવાન બેહો કાકા આવો જય ભગવાન કોણ છો બેહો બોલો બોલો કંકોત્રીઓ લઈને આયા 3500 વાળી કંકોત્રીઓ ચોલો 3500 કરો ને 3500 વાળી કંકોત્રી આપણે 3500 નો ચોલ્લો કરવાનો પૂણા બંધ કરાવું ફુવાન ભાઈ આવી ફુવાન ભાઈ મોરખાન પડાવું ભરે મણીલાલ હા. અભરો વાત મારી હા આ બે પર દેવાય લોન લીધી હે કાકા હું આવું ગમે જતા ખાલી બે લે ઘડી આવ કાકા બે અરે કાકા મારે જવાનું છે બે એક પછી બેજા એટલે પછી ટપો પડ્યું નહીં મન કશી લોન એટલે આ સાહેબ એમ કે હે કે પર્સનલ લોન લીધી કે અમને 60000 ની 60,000 ની ચાર હપ્તા બાવન છે હે. આ ઉભો રે કાકા ઘર ઉભો રે હું 60,000 ની લોન લીધી હે હા 60000 ની લીધી હે તો યાર હા હપ્તાનું કરો હેડો યાર અરે તું ઘડી ઉભો રે ને યાર નવાનું સાહેબ હોય તો શાંતિ યા મણીલાલ એવું ના કહેવાય યાર એમને અરે આલે હીનો આપતો યાર ઘડી થોડી વાર ઉભા રહે તમે થોડી વાર ઉભા રહે મો તારું ઘડી બંધ રાખ કહું છું ભાઈ પછી ટપુ પર શું કરવા લોન આલ દેવા તા એવા અમન બે પૂછ્યું તમાર તું ફરજ છે યાર એમને અમન પૂછ્યું તું તમે લોન આલતી વેરા થાય યાર તા તો હારવો ને કે તને જ ઘર માં જો પૂરીને મારીએ હા એવું અલ્યા ના કહેવાય બોલવાનું સભ્યતા રાખો ના હું પેલા વેટાડું પછી કહું કે છે બધું આપણો ખર લોન ચમ લીધી યાર લોન ચમ લીધી લે લોન લીધી કાકા મી આવું રે કાકા નહીં લોન લીધી મી આવું રે કાકા, તું યાર આ બાપા ઓ કાકા લોન લીધી મી હરકુ બોલ નહીં લીધી લોન મી હા નહીં લીધી સાચું બોલ આ ચીમણ સાચું કે ભાગમાં લીધી હે. વિભાગમાં લીધી હતી ને અને પૈસા શું કર્યા પૈસા એ આને ખબર એ ભાગના લઈ ગયો તો કેટલા એમ ભાગના 60,000 ની હતી 30,000 લઈ ગયો 30,000 ને રાખે 30,000 હતા એમ હા. એ 30,000 તો થયા એટલે કાકા પેલું શેતાનો વાવ્યો મકાઈ હા શેતાનો મકાઈ ના વાવી બાપા, એ મકાઈ તો પેલી ડોશિયન પીએમ થી લાવી હતી લ્યા ઓહો બળ્યા કાકા મૂળ આવ્યો તો એ. હા મૂળ આવ્યો તો મકાઈ તારી માને મેં ફોન કર્યો તો કે તારા ભાઈને ફોન કરજે પેલી મકાઈ આલી જાય અરે આ કાકા વાગો. હા? કોણ તો એવો માર્યો કે આ જુઠ્ઠું બોલવા નોમ ના દે આવે અરે પેલા તો મન કે નહીં કશું કે હું ઓળખતો નહીં કેવો અમને કે તા આખો બે હેક સાહેબ તમે ઘડી ઉભા રહેજો બે હેક ભરે ખુરશી લાવ મણીલાલ અમને માટે વેટાડું તો બસ કાકા એ વાગો મને આ કાકા અમને બેન હા વાગો હ. તમારા નહીં ચડાઈ એક હું તો ઘેર પે હવા નહીં દેવાનો મારો હરણ ના હારું માધ્યમમાં મેં લે માધ્યમમાં ખાલી એટલું બોલી કેમ કે પૈસા અમને વાપર્યા છો એમ કહી દો મારું આ કાકા વાગો હ. શું મારો લોન લઈને બેઠા એ સારું કામ કર્યું આ ડોક્યુમેન્ટ જોઈ પેલા સાઈડ પર ધરે. એ વાગો હ. બોલતે નહીં એટલે મણીલાલ હા 60,000 રૂપિયા ચો વાપરે હવે પૂછો અમને આઈને જશો વાપરે લે આઈને જશો બાપરે કેવો હળ લે છો ખાઈને તારી 30,000 લીધી આ 30,000 લે. 30,000 કાકા વાગો બસ બસ કાકા 30,000 તો મેલે દે કે ભાઈ કાકા હા ઓનલાઈન ગેમમાં આવી તો 30,000 ઓનલાઈન ગેમ કેવી આવે એમ કે મને ખાલી એ કાકા ઓનલાઈન ગેમ રમવાની આવે પૈસા નાખવાના આવે એવી ગેમ એટલે એ ચેલા આવે બધા 1 રૂપિયો બાકી નહીં હા હા કાકા વાગો અરે ઓય મણીલાલ હા કોણ પૂછું હું અરે તે સમય વાપરે હા કાકા આઈપીએલ ના ચાલુ થયા ઓવા તાર સટ્ટા મારી ગયો અરે વાગો આવી ગયો પૈસા પૈસા. હારી ગયો 30,000 રૂપિયા ની રકમ હા. એ કાકા વાગો પણ સમય વાપરે સટ્ટા ઓ જેડો સારું. જેડો જેડો માર તો હાથ જ લાકડી ગયો વાગો તમારો હાથ કેવો વાગો અરે આ મણીલાલ મંગાલા લે એટલે પૈસા પાછા આવશે ને તું ના કાકા એ તો જે હારી ગયો હું તો એ કાકા હારી ગયો? વાગો કેટલું મોં લઈને આવો બોલા કે હારી ગયો? વાગો શું મળ્યો તમે જે મણીલાલ ફોન મણીલાલ ફોન
મારો મારો કોકરા થઈ જાય યાર આમાં આટલી તો જઈ હે યાર ઇજ્જત કેટલી જવા દેવી તાર આટલી બધી ઇજ્જત તો જી હા ન જો ઇજ્જત મને બનાવવાની શીખવાડે આ બસ કાકા એમ મને શીખવાડે મારો પાછો મણીલાલ તમે મારો એમ ને હજુ ઇજ્જત જી એમ મને શીખવાડે લ્યો બાપ ગોતરમાં મણીલાલ મંગલાલ ઓયા સાહેબ ગોમને કરીએ ને અમે બે જણા ગોમને કરીએ તો આમ સલામ ઠોકો બધા કે અમને ચોય દેવો નહીં કર્યો આ છોકરા જો પાક્યા છોકરા જોઈએ હા આજનો જમાનો કેવો હોય તો ખબર છે. એટલે આ સાહેબ જમવાનો તો જો જવું હોય તો જાય પણ આપણા છોકરા જો તો જાય હે હા. તા હો આખા ગામમાં વાતો થઈ જશે કે મણીલાલે ને મંગાલાલે લોન લીધી પૈસા ખૂટ્યાથી આ દવા આબરૂ કાઢી તમે આબરૂ કાઢી અમાર બેની હપ્તો આલ્યો ને 3500 છે ને બધા હાલ હવે સાહેબ લઈ જાઓ ધ્યાનમાં મણીલાલ કરાઈ દો કેસ કરાઈ દો જાઓ નહીં છોડાવા આજે મણીલાલ આ બેન ને ઉઠાવો પોલીસ સ્ટેશન માં ડાયરેક્ટ પોલીસ સ્ટેશન સાહેબ હું શું કહું બરાબર. કે હપ્તો કેટલાનો હપ્તો 3500 નો એમ નહીં એટલે એક હપ્તો આલવાનો કેટલા બાકી મારા ચાર પેનલ્ટી પાવ બેકનું એટલે એ બધું મને તો ખબર નહીં ટોટલ કેટલા થયા તો 17,200 17,200 રૂપિયા દાબા નો કે છે તમારો લેતો દાબા વાળી ચાર બેસો રૂપિયા કોણ મંગાવેલ ચાર હા તો એ 17,000 કોઈ દાડો ગોઠેલો હજુ તો નેને નહીં પાડ્યો 17,000 રૂપિયા બાપ ગોત્ર મેં જોયા નહીં સારું કામ કરીને આયા હોય બેઠા હજો બે જણા હા એમને કોકના હાલ્યા હોય ઉસીના પાછીના હાલ્યા હોય તો આપણે સમજ્યા આ તો કે આવું કે સટ્ટા મારી જો ને આવું કે હું કેમ મારી રે મારી જિંદગી ને તારી જિંદગી ને આ બેની જિંદગી બધાની જિંદગી દૂર પડી નહીં પૈ પૈ ભેગી કરું તાણ અને આવા દેવો કરે મારું મકઈ પરવાણે વાઈ તે ચાર મકઈ રાતે ભૂંડ્યા તે ચાર પાડ્યો કોઈ નાખ્યો 4,000 તો હતા જે બાતલ શું કરવાના પછી 4,000 એવા જ્યાં અમને 17,000 ની પત્તર ગઈ મેળ દીધી લ્યો એટલે બાકી ચેલા રે હે પછી બાકી તો ઘણા રે તો ચેક કરીને કયો પછી તો અમે પૂરેપૂરું પછી ચૂકવી દઈએ ને કાવા ચોહી લાઈન પર છે મારી લાલ કાકા કાકા હા એક 2,000 નાખી હા એક 2,000 આપી દે ને આપણી આખી લોન પૂરી અમે તમે કરી એટલે વાત તો કરવી જ પડશે ને કોણ સાહેબ સાહેબ કહું આપણે મસ્તી એક જોટી હે ભેંસ લઈ જાઓ માત્ર તો તબેલો કરવાનો એટલે તબેલો ના એટલે 50,000 ની ભેંસ થાય એવી હોય તો ના મારે તો કેસ જોઈએ યાર હા કેસ ક્યાં જોઈએ મગર પડ્યા હતા પણ મારતો તો ભેંસ પડી યસ પણ પછી તમે મને હાલ દેજો જેમ કે નહીં માર જોડે આટલા જ છે હવે તો આપીશું પણ આ બેને બધાનો આ સાહેબ એટલે કહીએ કે આવું બધું ધંધા છોડી દો યાર અમને બેનો નોકરી તગેડો હા વાત સાચી બરોબર ને કે પછી મારે તો ઓને દવા મેળ દેવી પડશે પૈસા પડ્યા હોય તો પણ મારા વિવાહ એટલે ભેંસ વિવાહ ને એટલે તમતાર હાલ દે તમારા કેટલા હાલવાના સાહેબ 17,200 હવ બેંકમાં મેળવા જવાનું હતું પણ આ જીરો નહીં ઈચ્છી ખબર ભગવાને શું જાયું ને તે પૈસે એમને 20,000 મેલ્યા આ મારી તમારી પહોંચી બોલી 17,200 ની નહીં મારે તો તેલના ડબ્બાના પૈસા નહીં શું વાત કરો તેલ લાવવાના પૈસા નહીં ગયા પણ આવા વાત ધંધા કરે એટલે મોણ આ જોયું ઉભો ઉભો મારું મોડ આવતું ને મારું મોડ જોઈને શું કરવાનું એમ કહું ને ગંગન કરવા પકડ લે પૈસા પકડવા વાતે ને વાતે મારો તમે સારો કામ કર્યો હતો તમારે પૈસા આલું મણીલાલ પાસે લાવો પૈસા પકડું આવા હારી જવા લ્યો સાહેબ ગણી લ્યો મહેનતની કમાઈ આજે આલુ હું અમને તમે તો સાહેબ ને મણીલાલ ને જવા દો પછી હું ઘરમાં બોધું તમને તો પંખે લબડાવા હાથ તો હા થઈ ગયા હવે નહીં ગયા 300 પાછા લેવાના ના યાર આ રવા દે ને હારું આગળ નામ જોડ લેજો બધું જાઉં અને હવે હપ્તા કમ્પ્લીટ કરજો હો હો બરોબર જોગતા ના કાલથી પેલો નોકરી એ ડોલોનું ફેક્ટરી છે ને ડોલો બનાવવાની તે અમને ડોલો બનાવવા મોકલી દી એમ જો તગેડો હતો તગેડો જ તમે લેવાડો ને અમને તો ઘેર વાત નહીં દેવા ચાલો કા હવે જાઓ સાહેબ હો સાહેબ કોઈ વાત ના કરતા હો વાતચીત ના કરતા કામ તો મેં આબરૂ આ મોણ છે હપ્તા ભરજો પા હપ્તા ભરીશું યાર તો પછી તો હા આવજો થાય ઇજ્જત નહીં આપણે આવજો હો? પૂરું થઈ તમારી નહીં અમારી થઈ અરે આ છોકરો આખો બેહો તમે ભયા અહીં બે હો હું શું કહું ખબર આ દેવું તમારા બાપા હતા ને તે ભર્યું અમે કોઈ દાડો આવું કરતા નહીં હા હા કરો કાકા કાકા અમને તો માછો તમે મસ્ત ચડી હા અને હવે આ
આ સટ્ટા બટ્ટા પડતા નહીં બરોબર કાકા પહેલા કેમ ડિલીટ કરી તમારો અમે હા ડિલીટ કરી દે ગેમ સરસ લે 30,000 રૂપિયા ગેમમાં નાખવા અરે રે બુદ્ધિ બગડી હતી લે તમારી હા, બસ. હા એમ ડિલીટ મારી મણીલાલ અને મંગળવાર આમાં કેવું હોય કે ગેમ નો બે એક જ વાર તમને આલો હઉ પછી બીજી વાર તો તમારું કર્યું ઝાટક કરી નાખે એવું હા લે હાલો તમારે ચાબા મે લાવ કો મંગળવાર ચાવારે આવ્યો કામ કે ડોસી જે પિયર અને એન ભાઈ કોક છે ને તે તો જે મારે સીઝી શાક બનાવવું કહું હા તો તારો હતો હું પોણી મેલીને બેઠો તો ને આવો શીખાબેલ પેલા જતીનલાલ લારા લઈને આયા આ તો જતીનલાલે ઘર બતાવ્યું મારું યાર ખરેખર હું તો કંટાળી જોયો એક તો ડોસી ની લાવ્યો ને એક તો અની લાવ્યો ભેગી થી એ લાવ્યો ખેડો ને એક દાડો ચોક આપડે યાર ચોક આખા ડુંગર ઉપર જઈને ભૂસકો મારી દઈએ આપણે શું કહો મારી ડોસી નો હમણાં ડુંગરના ઉપરથી ભૂસકાણા મારાઈએ હાલે હાલો તા આવો લે હાલો જય ભગવાન જય ભગવાન એટલે આ ઉભો થા બધે હે અને ઉભો થા તો કામ કરો હા